સ્વાગત છે મિત્રો ફરી પાછું એક ડેઇલી એનાલિસિસ વિડીયોમાં. તો વાત કરીએ નિફ્ટીની અંદર આપણને સરસ મજાનું જે સવારમાં લેવલ હતું આપણું જે 350નું લેવલને સવારમાં બ્રેક કર્યું હતું. ફરી પાછું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે વન ડે ટાઈમ ફ્રેમની અંદર 350 આજુબાજુ. એટલે જે લેવલ છે એનું ઇમ્પોર્ટન્ટ તમે જોઈ શકો છો કે લેવલનું ઇમ્પોર્ટન્ટ કેટલું બધું છે. આજે ક્લોઝિંગ મળ્યું નથી ને આજના આખો દિવસની અંદર નિફ્ટીની અંદર ખાલી સવારની મુવમેન્ટમ આવ્યા પછી નિફ્ટીની અંદર સાઇડવેઝ. એનું કારણ એક બીજું પણ છે કે આજે નિફ્ટીની એક્સપાયરી પણ હતી એટલે તો પણ આપણને સાઇડવેઝ જોવા મળતું. સવારના પરમાં સરસ મજાને એક મુવમેન્ટમ આવ્યા પછી અહીંયા સાઇડવેઝ જોવા મળ્યું છે. તો હવે નીચેની બાજુ હજી કેટલું આવી શકે એમ છે. તો નીચેની બાજુ જો હજી 350 લેવલની નીચે જો બ્રેક કરે છે એટલે કે હવે જે નવો લો બનાવ્યો છે એ નવા લોની નીચે જો સસ્ટેન કરે છે તો આવાવાળા દિવસોમાં આપણને 22,800 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. અને આ લેવલની નીચે ફરી પાછું જો નીચે જવાની ટ્રાય કરે છે તો આગળના લેવલ વિચારશું. આગળના લેવલ થોડા લાંબા હવે થઈ જવાના છે. તો અહીંયા સુધી માર્કેટની અંદર એક મુવમેન્ટમ આવી શકે છે. અહીંયા 22,800 સુધી મુવમેન્ટમ કરી શકે છે ને અહીંયાથી અથવા એક બે દિવસ હજી હોલ્ડ પણ કરે છે. હોલ્ડ કર્યા પછી જો ફરી પાછી એક અપસાઇડની મુવમેન્ટમ કરે છે તો આ લેવલ આપણી માટે ફરી પાછું અહીંયા રેઝિસ્ટન્સનું કામ કરશે. એટલે કે 23,750 થી લઈને 800નું જે લેવલ છે એ વન ડે ટાઈમ ફ્રેમની અંદર આપણને રેઝિસ્ટન્સનું કામ કરતું જોવા મળશે. વાત કરીએ હવે કે આવતીકાલે નિફ્ટીની અંદર કેવી રીતે ટ્રેડ બનાવો. આવતીકાલે છે સેન્સેક્સની એક્સપાયરી. તો નિફ્ટીની અંદર જો સારી મુવમેન્ટમ જોવા મળશે તો સેન્સેક્સની અંદર પણ સારી મુવમેન્ટમ જોવા મળશે. આજના દિવસે હવે કેવું થવાનું છે ખબર છે. મારો જસ્ટ વ્યૂ એવો છે કે હવે માર્કેટની અંદર બે એક્સપાયરી રહી છે તો ગુરુવાર ને શુક્રવાર. તો હવે માર્કેટની અંદર પોસિબિલિટી એવી આવશે કે જો ગુરુવારે મોમેન્ટમ આવશે તો શુક્રવારના દિવસે નહીં આવે ને જો શુક્રવારે મોમેન્ટમ આવશે તો ગુરુવારના દિવસમાં મોમેન્ટમ નહીં આવે. પહેલી એક્સપાયરી એવી છે જે હવે આપણે એનાલિસિસ કરવાની છે કે કયા દિવસે મુવમેન્ટમ આવે છે. આ એક્સપાયરીને આપણે એનાલિસિસ કર્યું છે કે સવારના પોરમાં 2 થી 3 કેન્ડલ બનાવ્યા પછી માર્કેટમાં આખો દિવસ સાઇડવેઝ મુવમેન્ટમ જોવા મળી છે. તો હવે આપણી માટે ઇમ્પોર્ટન્ટ લેવલ કયા છે. તો અહીંયા નીચેની બાજુથી એક ટ્રેન્ડ લાઇન આવે છે અને ઉપરની બાજુથી પણ અહીંયા એક ટ્રેન્ડ લાઇન દોરી શકીએ છીએ. આપણે આ બંને ટ્રેન્ડ લાઇનના ઝોનમાં છે ને ઉપરની બાજુથી જોઈએ તો અહીંયા એક ફ્લેગ પેટર્ન પણ બને છે. તો માર્કેટનું ઓપનિંગ આવતીકાલે જો ફ્લેટ આજુબાજુ થાય છે કે નીચેની બાજુ સપોર્ટ ને ઉપરનો રેઝિસ્ટન્સ છે આ વચ્ચેની રેન્જમાં ઓપન થાય છે તો પહેલી કેન્ડલ કેવી બને છે. પહેલી કેન્ડલ જો આવી નેગેટિવ અહીંયા જેવી આજના દિવસે બની છે તો એક ડાઉન સાઇડની મુવમેન્ટમ ફરી પાછી આપણને જોવા મળી શકે છે. ને જો ઉપરની બાજુ ગેપ અપ ખુલે છે ને આ લેવલની ઉપર જો પહેલી કેન્ડલ સસ્ટેન થાય છે તો ઉપર સુધીના લેવલ આપણને અહીંયા જે આજનો ડે હાઈ છે ત્યાં સુધીના લેવલ આપણને ફરી પાછા જોવા મળી શકે છે. મુવમેન્ટમ અપ ડાઉન કરીને અહીંયા સુધી મોમેન્ટમ આવી શકે છે. પહેલી 5 મિનિટની કેન્ડલ જે છે એ ખૂબ મહત્વની છે. એની અંદર તમે સવારના પોરમાં એક સારો ટ્રેડ બનાવી શકો છો. માર્કેટ ખુલ્યા પછી ફ્લેટ ઓપન થયા પછી જો નીચેની બાજુ જાય છે તો પહેલો સપોર્ટ અહીંયા જે આજનો ડે લો છે એ બનાવી શકે છે. એટલે કે અહીંયા 23,260 આજુબાજુનો છે તો અહીંયા લો ફરી પાછો અહીંયા ટેસ્ટ કરી શકે છે. અને અહીંયાથી ફરી પાછું જો અહીંયા મોમેન્ટમ હોલ્ડ કરે છે અને પ્રાઇઝ એક્શન બનાવે છે તો એક અપસાઇડની મુવમેન્ટમ આવે છે. ને અહીંયા હોલ્ડ કર્યા પછી જો ડાઉન સાઇડ જાય છે તો 23,200 સુધીના લેવલ જોવા મળી શકે છે. આની નીચે જો જાય છે તો કાલના દિવસની અંદર આપણને 23,000ના રાઉન્ડ લેવલ સુધી આપણને માર્કેટ જતું જોવા મળી શકે છે. તો ખાસ કરીને મિત્રો ધ્યાન રાખજો સવારની 5 મિનિટને જે મોમેન્ટમ છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 5 મિનિટની કેન્ડલ કેવી બને છે, કઈ જગ્યાએ બને છે, માર્કેટનું ઓપનિંગ ક્યાં થાય છે ખૂબ જરૂરી છે. હવે સમજી લો કે માર્કેટનું ઓપનિંગ થયું છે ગેપ ડાઉન તો ગેપ ડાઉન ઓપનિંગ થાય છે. અહીંયા નીચેની બાજુ જે સપોર્ટ બાજુ ગેપ ડાઉન ઓપનિંગ થાય છે અહીંયા પહેલી કેન્ડલ જો ગ્રીન બને છે તો ફરી પાછું એક અહીંયા સુધીનો આપણને રેન્જની વચ્ચેનો ટાર્ગેટ એક અપસાઇડની પહેલી બીજી કેન્ડલની અંદર મળી શકે છે. ને જો માર્કેટનું ઓપનિંગ અહીંયા ગેપ ડાઉન થાય છે એટલે કે 23,450ના લેવલ આજુબાજુ થાય છે અને અહીંયાથી જો પહેલી કેન્ડલની અંદર રિજેક્શન આવે છે તો ફરી પાછી એક ડાઉન સાઇડની મુવમેન્ટમ જોવા મળે છે. જો પહેલી કેન્ડલ અહીંયા બુલિશ આપણને સવારના પોરમાં જોવા મળે છે તો અપસાઇડની મુવમેન્ટમ આવવાના ચાન્સીસ છે. ને અહીંયા સુધી રેઝિસ્ટન્સ લઈ શકે છે. એટલે કે 23,500નું જે રાઉન્ડ લેવલ છે ત્યાં સુધી એક અપસાઇડની મુવમેન્ટમ આવી શકે છે. ફ્લેટ ઓપનિંગ થાય છે અને કોઈ જ જાતની સરસ મજાની એકેય રેડ અથવા તો ગ્રીન કેન્ડલ નથી બનાવતો તો અહીંયા વેઇટ એન્ડ વોચ કરવાની છે. આ લેવલની વચ્ચે આપણે અહીંયા સાઇડવેઝ મુવમેન્ટમ રહેશે ને આ લેવલને જો બ્રેક અથવા તો બ્રેક ડાઉન કરે છે તો અહીંયા મુવમેન્ટમ આવવાના ચાન્સીસ છે. તો ખાસ કરીને આવતા કાલના દિવસે ધ્યાન રાખીને ટ્રેડ કરજો. હવે વાત કરીએ બેંક નિફ્ટીની અંદર તો બેંક નિફ્ટીની અંદર કાલે કેવી રીતે મોમેન્ટમ આવી શકે છે અને કયા સારા લેવલથી આપણે ટ્રેડ બનાવી શકીએ છીએ. તો બેંક નિફ્ટીની વાત કરીએ ને મિત્રો તો આપણે બેંક નિફ્ટીની અંદર એક સરસ મજાની
અહીંયા મોમેન્ટમ આવી ગઈ છે. આ મોમેન્ટમ આપણે ઘણા ટાઈમથી કહેતા આવીએ છીએ કે આ જે ટ્રેન્ડ લાઇન છે એ વીકલી ટાઈમ ફ્રેમની ટ્રેન્ડ લાઇન છે, પણ માર્કેટનો ટ્રેન્ડ સવારથી કેવો છે, એક ડાઉન સાઇડનો ટ્રેન્ડ છે. તો માર્કેટની અંદર ઉપરની બાજુ જાય તો અહીંયા રેઝિસ્ટન્સ લેવાના અહીંયા પણ ચાન્સ છે, ઉપરની બાજુ જાય છે તો અહીંયા પણ રેઝિસ્ટન્સ લેવાના ચાન્સ છે. તો આપણે સવારની આ મોમેન્ટમ છે એને થોડીક આપણે ઇગ્નોર કરી હતી, કેમ કે મોટી કેન્ડલ જે પહેલી બની હતી તો અહીંયા આપણે એસએલ ક્યાં દેવા જાવું, એટલે બહુ મોટા એસએલની સાથે આપણે ટ્રેડ કરી શકતા નહોતા. એટલે સવારની જે મોમેન્ટમ છે એને આપણે થોડી ઇગ્નોર કરી હતી. પછીની બંને મોમેન્ટમ છે એ સરસ મજાની કેપ્ચર થઈ છે. અહીંયા ઉપરની બાજુ જાય છે ત્યારે અહીંયા ધીરે ધીરે માર્કેટ એક અપસાઇડની મોમેન્ટમ કરે છે. ફરી પાછું અહીંયા રેઝિસ્ટન્સ ઝોન પાસે આવે છે ને ત્યાંથી નીચેની બાજુ જે મુવમેન્ટ કરે છે એ કેપ્ચર કરી છે આપણે. ને બેંક નિફ્ટીની અંદર આપણે બીજા કોઈ આજે સારા કોઈ ટ્રેડ બનાવ્યા નહોતા. હવે બેંક નિફ્ટીની અંદર અહીંયાથી શું કામ એક પુલ બેક આવ્યો છે અને આ જગ્યાએથી શું કામ અહીંયા સપોર્ટ બનાવ્યો છે. તો આપણે ઘણા ટાઈમથી તમને વીકલી ટાઈમ ફ્રેમની અંદર આ ટ્રેન્ડ લાઇનની વાત કરીએ છીએ કે વીકલી ટાઈમ ફ્રેમની અંદર અહીંયા સપોર્ટ બનાવી શકે છે. તો એક્ઝેક્ટ વીકલી ટાઈમ ફ્રેમની અંદર અહીંયા સપોર્ટ બનાવ્યો છે. આવો જ સપોર્ટ અહીંયા ફરી પાછો પહેલાં પણ બનાવ્યો હતો ત્યારે અહીંયાથી માર્કેટ એક અપસાઇડની મુવમેન્ટમ કરી છે. અહીંયા પણથી આવ્યું ત્યારે અહીંયા અપસાઇડની મુવમેન્ટમ છે, અહીંયા પણ એક અપસાઇડની મુવમેન્ટમ. એટલે વીકલી ટાઈમ ફ્રેમની અંદર બેંક નિફ્ટીમાં એક સપોર્ટ છે. હવે આ સપોર્ટ જો બ્રેક કરે છે તો શું થવાના ચાન્સીસ છે, તો કે 49,900નું લેવલ છે. અહીંયા ડોજી કેન્ડલ આજની બની, હજી વીકની જે કેન્ડલ છે ને ડોજી બનવાની તૈયારી કરે છે. હવે આવતા વીકની અંદર આવતા કાલની અંદર કેવી મુવમેન્ટમ થાય છે ને એ જોયા પછી કાલની જે કેન્ડલ છે એ બનવાના ચાન્સીસ છે. તો આપણે વન ડેની ટાઈમ ફ્રેમ ઓપન કરી છે ને અહીંયા એક જોઈએ ને તો એક આપણને અહીંયાથી બાયર માર્કેટની અંદર ફરી પાછા એન્ટર થયા છે એવું આ કેન્ડલની અંદર આપણને અહીંયા જોવા મળે છે. તો ફરી પાછા આવતીકાલની અંદર આપણને કયા લેવલથી ટ્રેડ કરવા મળી શકે છે અને કયા લેવલ જે સારા છે જેની થકી આપણે કાલે બેંક નિફ્ટીની અંદર ટ્રેડ બનાવી શકીએ છીએ. કદાચ નિફ્ટી કે સેન્સેક્સની અંદર મોમેન્ટમ નથી મળી તો આપણે બેંક નિફ્ટીની અંદર કયા સારા લેવલથી આપણે અહીંયા ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ. તો જે લાસ્ટમાં રેઝિસ્ટન્સ ઝોન છે એ રેઝિસ્ટન્સ ઝોનની આજુબાજુ માર્કેટ આખો દિવસની અંદર અહીંયા ટ્રેડ કરતું હતું ને જે અહીંયા નીચેની બાજુ જે ટ્રેન્ડ લાઇન ચાલતી હતી તો આ ટ્રેન્ડ લાઇનનું બ્રેકડાઉન કર્યા પછી ઉપરની બાજુ અહીંયા રેઝિસ્ટન્સ હવે ટ્રેન્ડ લાઇનનો લે છે. પહેલાં અહીંયા જે સપોર્ટ બનાવતું હતું બેંક નિફ્ટીની અંદર તો હવે અહીંયા રેઝિસ્ટન્સનું કામ કરે છે. ને હવે અહીંયાથી માર્કેટનું જે ક્લોઝિંગ છે એ નિયર બાય આજના ક્લોઝિંગ અને જે સ્વિંગ હાઈ છેલ્લો બનાવેલો છે ત્યાં આજુબાજુ અહીંયા ક્લોઝિંગ આવ્યું છે. તો હવે બેંક નિફ્ટીની અંદર આવતીકાલે જો ફ્લેટ ઓપનિંગ થાય છે તો આ રેન્જની વચ્ચે પ્રાઇઝ એક્શન જો બને છે અને પ્રાઇઝ એક્શન બન્યા પછી જો ડાઉન સાઇડની અંદર બ્રેકડાઉન થાય છે એટલે કે 50-200નું જે લેવલ છે એની નીચે જાય છે તો ફરી પાછી આ ટ્રેન્ડ લાઇન પાસે આવવાની શક્યતા છે. નીચેની બાજુ એક સરસ મજાની મુવમેન્ટમ મળી શકે છે. માર્કેટનું ઓપનિંગ ફ્લેટ થયા પછી એક અપસાઇડની મુવમેન્ટમ આવે છે અને આ હાઈને બ્રેક કરે છે ને કેન્ડલનું ક્લોઝિંગ આની ઉપર જોવા મળે છે. તો એક પહેલો ટાર્ગેટ અહીંયા સુધીનો બની શકે છે એટલે 50,800 આજુબાજુ આવી શકે છે. અને ત્યાંથી જો ઉપર જાય છે તો ઉપરની બાજુ જે 51,000નું લેવલ છે 51,000નું લેવલ અહીંયાથી ટેસ્ટ કરી શકે છે અને અપસાઇડની મુવમેન્ટમ પણ આવતીકાલની અંદર મળી શકે છે. ધ્યાન રાખવાનું છે આ લાસ્ટ જે સ્વિંગ છે એને બ્રેક કરે છે એટલે કે 50,200નું લેવલ જો બ્રેક થાય છે તો 49,500નું લેવલ જોવા મળી શકે છે. અને આ લેવલની નીચે જો અહીંયા હોલ્ડ કરે છે તો 700નું લેવલ ને 700ના લેવલની નીચે જાય છે માર્કેટ તો 49,500 અને 400ના જે લેવલ છે એ આપણને આવતીકાલની અંદર જોવા મળી શકે છે. વાત કરીએ ગેપ ડાઉન ઓપનિંગ થાય છે તો આ બધા સપોર્ટ ઝોન છે. આ સપોર્ટ ઝોન પાસેથી માર્કેટની અંદર બાયર ફરી પાછા એક્ટિવ થઈ શકે છે. તો પહેલી કેન્ડલ કેવી બને છે એની ઉપર આપણને માર્કેટનો આખો સિનેરિયો સવારનો આપણને ખબર પડી જશે કે તો માર્કેટ અહીંયા ગેપ ડાઉન ઓપન થાય છે. પહેલી કેન્ડલ ગ્રીન બનાવે છે, મારું બાજુ કેન્ડલ ગ્રીન બનાવે છે. તો એક બે કેન્ડલની અંદર સરસ મજાની મુવમેન્ટમ આવી શકે છે અને જો અહીંયાથી ટેપ કરી નીચે આવે છે તો નીચે ફાસ્ટ મુવમેન્ટમની અંદર સરસ મજાના આપણને ટાર્ગેટ જલ્દીથી જલ્દી મળી જાય એવા ચાન્સીસ પણ બની શકે છે. અને 2-3 કેન્ડલની અંદર અહીંયા નાની નાની બને છે એને હોલ્ડ કરે છે તો પ્રાઇઝ એક્શનની રાહ જોવાની છે. અને રાહ જોયા પછી જો બ્રેકડાઉન અથવા તો બ્રેકઆઉટ કરે છે ઉપરની બાજુ તો ઉપરની બાજુના આપણને લેવલ જોવા મળી શકે છે. માર્કેટની પોઝિશન કદાચ આવતીકાલે અહીંયા ગેપ અપ ખુલે છે ને ગેપ અપ આ રેન્જની આજુબાજુ ખુલે છે અને પહેલી કેન્ડલની અંદર જો ગ્રીન કલરનો ક્લોઝિંગ આપે છે એટલે કે બાયર ફેવરની આપણને કેન્ડલ દેખાય છે તો એક અપસાઇડની મુવમેન્ટમ ફરી પાછી અહીંયાથી આવવાના ચાન્સીસ છે. તો અહીંયા સુધી આપણને એક અપસાઇડનો ટ્રેન્ડ જોવા મળી શકે છે. તો બેંક નિફ્ટીની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે. વાત કરીએ સેન્સેક્સની અંદર તો સેન્સેક્સની અંદર નિફ્ટીમાં કેવી મુવમેન્ટમ આવે છે એવી જ સેમ મુવમેન્ટમ સેન્સેક્સની અંદર આવશે. તો સેન્સેક્સની અંદર ખાસ કરીને જોઈ લેજો કે નિફ્ટીમાં કેવી મુવમેન્ટમ આવે છે. નિફ્ટી અને સેન્સેક્સનો ચાર્ટ બંને મોસ્ટ ઓફ સિમિલર છે તો બંનેના એનાલિસિસ જે સિમિલર છે પણ અહીંયા ખાલી પ્રાઇસ જે છે એ બદલાતી હોય છે બાકી એના એનાલિસિસ બંને સિમિલર છે. અહીંયા પણ ટ્રેન્ડ લાઇન ચાલતી આવે છે, અહીંયા પણ એક અહીંયા
પોલ એન્ડ ફ્લેગ પેટર્ન બનાવી છે. નીચેની બાજુ અહીંયા સપોર્ટ લઈ શકે છે, એટલે કે જે આજનો લો છે 74,800નો, તો ત્યાં સુધી ફરી પાછું જો આવ્યું તો અહીંયા સપોર્ટ લઈ શકે છે. 74,800નો જે લો છે એને બ્રેકડાઉન કરે છે તો નીચેની બાજુના સરસ મજાના પોઈન્ટ આપણને મળી શકે છે. નીચેના ટાર્ગેટ ઘણા બધા મોટા પછી બની શકે છે. ઉપરની બાજુ વાત કરીએ તો 77,200 થી 300ની જે રેન્જ છે એ 300ની રેન્જની ઉપર જો કાલે 5 મિનિટની કેન્ડલ સવારના પોરની જો ક્લોઝિંગ આપે છે તો ઉપરની બાજુ આપણને અહીંયા સુધીનો ટાર્ગેટ મળી શકે છે, એટલે કે 77,700 થી લઈને 800 સુધીના આપણને ઉપરની બાજુ પોઈન્ટ મળી શકે છે. ટેલિગ્રામમાં જોડાયેલા જો લાઈવ ચાર્ટ તમને એની અંદર અપડેટ કરી દેવામાં આવે છે. શું નવા લેવલથી માર્કેટ ચાલે છે એ બધી ટેલિગ્રામની અંદર આપણે અપડેટ કરી દઈએ. તો જોઈન ન કરી હોય તો બધા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જોઈન કરી દેજો. વિડીયોને લાઇક કરી દેજો, મિત્રો સાથે શેર કરી લેજો, અને ચેનલને જો સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો સપોર્ટ કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને હિટ કરી દેજો, જેથી કરીને તમને જેટલા નવા વિડીયો આની અંદર યુટ્યુબની અંદર આવે છે તો તમને નોટિફિકેશન તરત મળી જાય. ચાલો મિત્રો, મળીએ છીએ ફરી પાછા એક નવા એનાલિસિસ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.